સ્ટુડન્ટ્સ હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું બિઝનેસ એકાઉન્ટિંગ 2 એમાં આપણે યુનિટ નંબર જે છે એ 5મું જોઈ રહ્યા છીએ। એમાં બી વિભાગ જે આપણે બોનસ શેર છે એ આજે આપણે એમાં જે 2024માં પૂછાયેલો દાખલો છે એ જોવાનો છે। શું કહેવા માગે છે તો કે અજય કંપની લિમિટેડનું તારીખ 31/3/2024ના રોજનું પાકનું સરવૈયું નીચે મુજબ છે। વિગત આપી છે, નોંધ નંબર અને રકમ। ઇક્વિટી અને દેવામાં આપણને છે એ શેર હોલ્ડરના ભંડોળો, એમાં શેર મૂડી અને અનામત વધારામાં સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું અને ડિવિડન્ડ સમતુલા ભંડોળ। બિન ચાલુ દેવામાં આપણને લાંબા ગાળાના ઉછીના નાણાં, એમાં 15%ના ડિબેન્ચર અને બેંક લોન આપેલી છે। પાછળ વાત કરી લઈ તો અહીંયા આપણને કુલ પાછી ચાલુ દેવામાં કાંઈ આપેલું નથી। મિલકતોની વાત કરી લઈએ તો બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો, ચાલુ મિલકતોમાં માલ સામગ્રીનો સ્ટોક, વેપારી લેણામાં દેવાદારો, લેણી હુંડી, રોકડ અને રોકડ સમાન જે છે એ રોકડ સિલક આપેલી છે આપણને 40,000ની। વધારામાં કીધું છે આપણને વાર્ષિક સાધારણ સભામાં ઠરાવવામાં આવ્યું કે 10% લેખે ડિવિડન્ડ ચૂકવવાનું છે, ધારણ કરેલા 5 શેર દીઠ 1 શેર બોનસ આપવો અને 5%ના પ્રીમિયમે ડિબેન્ચર પરત કરવા। જરૂરી આમનોંધ અને નવું પાકું સરવૈયું બનાવો। ચાલો, તો હવે આપણને એમ કીધું છે કે ભાઈ આપણને 3 સિચ્યુએશન આપી છે। આવો દાખલો આપણે કરી લીધો છે, પણ એમાં આપણને જે ડિવિડન્ડ હતું એમાં આપણને જે છે આવકવેરાની જોગવાઈ પણ સાથે સાથે હતી। તો પહેલાં આપણે ડિવિડન્ડ ચૂકવવું પડશે, બરાબર। તો એને શું કીધું છે 10% લેખે ડિવિડન્ડ। તો પહેલાં તો આપણી પાસે શેર મૂડી કેટલી છે તો કે 8,000 ઇક્વિટી શેર છે, દરેક ₹10નો, તેવા ટોટલ છે 80,000। 10% કરીએ તો 8,000 રૂપિયા આપણે શું દેવાનું થાય, બોનસ દેવાનું થાય। અને આપણી પાસે અનામતો કેટલી છે તો કે એક છે સામાન્ય અનામત, એક છે નફા નુકસાન ખાતું અને એક છે ડિવિડન્ડ સમતુલા ભંડોળ। તો આના વિશે થોડી માહિતી મેળવી લઈએ તો સામાન્ય અનામત એ તો તમને ખબર છે જનરલ રિઝર્વ છે। કંપની પોતાના નફામાંથી કોઈ પણ એક આકસ્મિક ખર્ચાઓને જે છે એ પહોંચી વળવા માટે સામાન્ય અનામત રાખે છે। નફા નુકસાન ખાતું છે એ જમા બાકી એટલે કે આપણે જે નફો થયો છે એ વસ્તુ બતાવે છે। અને ડિવિડન્ડ સમતુલા ભંડોળ એ એક એવું છે કે કંપની પોતાના નફામાંથી અમુક ભાગ છે એ અલગ રાખે છે ડિવિડન્ડ સમતુલા ભંડોળ તરીકે। શું કામ તો કે કંપનીને પોતાના શેર હોલ્ડરોને એક નિશ્ચિત રકમમાં જે છે એ ડિવિડન્ડની ચૂકવણી કરવી પડે છે, બરાબર। અને જરૂરી છે કારણ કે જે શેર હોલ્ડરો છે કંપનીના સાચા માલિકો છે, બરાબર। તો એ લોકોને એક નિશ્ચિત રકમમાં ડિવિડન્ડની ચૂકવણી છે એ થઈ રહે, કારણ કે દરેક વખતે જે પ્રોફિટ કંપની કરે એવું નક્કી નથી, બરાબર છે, અને પૂરતો પ્રોફિટ કરે એવું પણ નક્કી નથી, બરાબર છે। તો એવી સિચ્યુએશનમાં જે શેર હોલ્ડરો છે એને એક નિશ્ચિત પ્રમાણમાં જે છે એ ડિવિડન્ડ મળી રહે, તો એવા ઉદ્દેશ્યથી આપણે છે એ ડિવિડન્ડ સમતુલા ભંડોળ જે છે એ રાખતા હોય છે, બરાબર છે। તો એને આપણે જો ડિવિડન્ડ ચૂકવતી વખતે જો આપણે નફો ઓછો હોય તો જ આપણે એનો યુઝ કરશું, નહીંતર એનો યુઝ કરશું નહીં, બરાબર છે। તો પહેલાં તો આપણે જે છે ડિવિડન્ડની ચૂકવણી કરવાની છે, બરાબર છે। તો આપણે પહેલાં ડિવિડન્ડની ચૂકવણી માટે શું થાય તો કે આમ નોંધ કરી લઈ, બરાબર છે। તો આપણે પહેલાં તો ડિવિડન્ડની ચૂકવણી કરશું કેમાં, બરાબર છે, કેમાંથી કરશું તો આપણે જે આપણી પાસે નફો પડ્યો છે ને એમાંથી જ આપણે જે છે એ ડિવિડન્ડની ચૂકવણી કરશું। તો આપણે છે એ આમ નોંધ કરશું। અહીંયા આપણે હું આપી દઉં અહીંયા। તો પેલું આમ નોંધ શું થશે તો કે આપણે જે છે એ ડિવિડન્ડ ચૂકવવા માટે આપણે શું કરશું તો કે ઠરાવ પસાર કરશું, બરાબર છે। અને કેમાંથી ચૂકવશું તો કે આપણે નફા નુકસાન ખાતામાંથી ચૂકવશું। તો અહીં લખશું આપણે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, અને તે કોના ખાતે તો કે તે ડિવિડન્ડ ખાતે, બરાબર। આ શું કર્યું આપણે ઠરાવ પસાર કર્યો કે ભાઈ આપણે નફા નુકસાન એટલે કે આપણા પ્રોફિટમાંથી આપણે શેર હોલ્ડરોને શું આપશું, ડિવિડન્ડ આપશું। કેટલું ડિવિડન્ડ છે તો કે આપણે શેર મૂડી આપણે 80,000 છે, તો આપણે જરૂરી ગણતરીમાં એક ગણતરી બતાવી દઈ, બરાબર છે, કે આપણી પાસે ડિવિડન્ડની રકમ 8,000 ઇક્વિટી શેર છે, ₹10 તેવા, તો કેટલા છે તો કે 80,000 ટોટલ થશે। અને 10% લેખે ડિવિડન્ડ, તો કેટલાના તો કે 80,000ના 10%, તો 8,000 આપણા શું થશે ડિવિડન્ડની રકમ। ચાલો, તો 8,000 રૂપિયા આપણે નફા નુકસાન ખાતે ઉધાર 8,000 અને તે ડિવિડન્ડ ખાતે 8,000 બાજે લખી નાખીએ।
ડિવિડન્ડની રકમની ચૂકવણીનો ઠરાવ. પસાર થયો તેના. બરાબર. ચાલો હવે બીજા નંબરમાં આપણે ડિવિડન્ડ માટે જ નોંધ કરશું અને એ આપણા કોને આપી દેશું તો કે આપણા જે શેર હોલ્ડરો છે એને. બરાબર છે. તો અહીંયા આપણે લખશું ડિવિડન્ડ ખાતે ઉધાર. અને તે કોના ખાતે તો કે આપણે છે એ કોના ખાતે તો કે બેંક ખાતે. બરાબર. કારણ કે બેંક ખાતે આપણા પૈસા જાય છે. તો અહીંયા આપણે લખી નાખશું 8,000. ચાલો તો અહીંયા આપણે બાજે લખી નાખશું શું તો કે આપણે જે ડિવિડન્ડની રકમ ચૂકવવી તેના. બરાબર છે. તો અહીં લખશું ચૂકવણી કરી તેના. બરાબર. આપણે શું કર્યું તો કે ડિવિડન્ડની આપણે નોંધતી એ આપણે કરી. હવે બીજા નંબરમાં આપણને બીજી સિચ્યુએશન આપી છે, બીજું કામ આપ્યું છે કે ભાઈ ધારણ કરેલા 5 શેર દીઠ 1 શેર બોનસ આપો. આ બોનસ શેરનું કામ છે. પણ એની પહેલાં આપણને છે 5% પ્રીમિયમે ડિબેન્ચર પરત કરવાનું કીધું છે. તો અહીંયા આપણે પહેલાં ડિબેન્ચર પરત કરવાનું કામ કરી લઈએ. બરાબર છે. તો અહીંયા આપણે બીજા નંબરમાં ડિબેન્ચર પરત 5% પ્રીમિયમે. બરાબર. તો અહીંયા આપણે ડિબેન્ચરની રકમ કેટલી હતી તો કે ડિબેન્ચરની રકમ હતી આપણી પાસે 20,000ની. તો અહીંયા આપણે 20,000 પ્લસ 5%. તો પ્લસ 5% એટલે 20, 50 અને 100 એટલે કે 1,000 રૂપિયા આવશે. પણ છતાંય ગુણ્યા 5% એટલે 1,000. તો અહીંયા આપણે પ્લસ 1,000 પ્રીમિયમ. તો આ ટોટલ 21,000 આપણા ચૂકવવાની રકમ. તો અહીં લખશું આપણે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવાની રકમ કેટલી તો કે 21,000. હવે આ 21,000 આપણે એને ચૂકવશું ક્યાંથી? આ બે વસ્તુ છે. એક તો ડિબેન્ચર જેને તે આપણે ડિબેન્ચરની રકમ છે એ, અને એક છે એ પ્રીમિયમની રકમ છે એ. બરાબર. તો એક વખત આપણે આમનોંધ જોઈ લઈએ તો આપણને વધારે છે એ ખબર પડશે. તો હવે ત્રીજા નંબરમાં પેલી આમનોંધ થશે. શું થશે તો કે પહેલાં તો આપણે જે છે એ ચૂકવવાની તૈયારી કરશું. બરાબર છે. શું ચૂકવવાની તૈયારી કરશું તો કે આપણે જે ડિબેન્ચર છે એ. બરાબર છે. તો એમાં બે વસ્તુ સમાયેલી છે. ડિબેન્ચર ખાતે ઉધાર પ્રીમિયમ સહિત પરત કરશું તો તે લખશું આપણે પરત પ્રીમિયમ ખાતે ઉધાર. અને તે કોના ખાતે તો કે આપણા જે ડિબેન્ચર હોલ્ડરો છે તેના ખાતે. કેટલા રૂપિયા તો કે ડિબેન્ચર તો કેટલાના હતા તો કે 20,000ના. માં 1,000 આપણે પ્રીમિયમ આપ્યું હતું. ટોટલ હોલ્ડરોને ચૂકવવાના કેટલા થયા હતા કે 21,000. અહીંયા આપણે લખશું બાજે ડિબેન્ચરની રકમ 5% પ્રીમિયમ સહિત ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવાની થઈ તેના. બરાબર. હવે આપણે શું કરશું તો કે હવે આપણે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવી દેશું. તો અહીંયા આપણે ચોથા નંબરમાં ચૂકવી દઈએ. બરાબર. તો બેંક ખાતે આપણે જ્યાં જાય છે અને લેનાર કોણ છે તો કે ડિબેન્ચર હોલ્ડર. અહીં લખશું ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. તે કોના ખાતે તો કે બેંક ખાતે રોકડ ખાતે. બરાબર છે. ચાલો કેટલા તો કે 21,000 આપણે કોને ચૂકવી દેશું? ડિબેન્ચર હોલ્ડરોને. બાજે લખી નાખશું ડિબેન્ચર હોલ્ડરને લેણીનો રકમ ચૂકવી તેના, અથવા તો પ્રીમિયમ સહિતની રકમ ચૂકવી તેના. પછી આગળ વધીએ. ચોથો નંબરની નોંધ થઈ ગઈ. હજી આપણે એક આમાં નોંધ કરવી પડશે. શું તો કે આપણે જે પ્રીમિયમ ચૂકવીએ છીએ ને એ પ્રીમિયમને આપણે કાં તો નફા નુકસાન ખાતેથી અને કાં તો સામાન્ય અનામતમાંથી આપણે બાદ આપવું પડશે. તો અહીંયા આપણે જે છે એ 5મા નંબરમાં
શું તો કે જે પ્રીમિયમની રકમ છે ને એને આપણે ક્યાંથી ચૂકવવું છે એ જોવાનું છે, બરાબર છે. તો પહેલાં તો આપણે કેમાંથી, તો કે આપણી પાસે બે ઓપ્શન છે, એક છે નફા નુકસાન ખાતું અને એક છે સામાન્ય અનામત. તો સામાન્ય અનામતને અત્યારે આપણે રહેવા દઈએ, આપણી પાસે નફા નુકસાન ખાતું છે તો નફા નુકસાન ખાતેથી જવા દઈએ. અહીં લખશું નફા નુકસાન ખાતે ઉધાર, અને તે કોના ખાતે, તો કે જામીનગીરી પ્રીમિયમ ખાતે, બરાબર છે. કારણ કે નફા નુકસાન ખાતે જમા બાકી છે એટલે એમાંથી જાય છે, એટલે નફા નુકસાન ખાતે ઉધાર, અને જામીનગીરી પ્રીમિયમ ખાતે આપણે આપીએ છીએ એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા, બરાબર છે. અથવા તો તમે પરત પ્રીમિયમ લખી શકો, બરાબર છે. તો જામીનગીરી પ્રીમિયમ કરતાં પરત પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા, તો કે કેટલા રૂપિયાનું પ્રીમિયમ છે, તો કે 1000નું. તો નફા નુકસાન ખાતેથી આપણે 1000 જવા દેશું પરત પ્રીમિયમમાં, બરાબર છે. બાજે લખી નાખીએ નફા નુકસાન ખાતેથી જે છે એ શું હતું, તો કે આપણે પ્રીમિયમની જોગવાઈ કરી, પરત પ્રીમિયમની જોગવાઈ કરી તેના, બરાબર છે. ચાલો, તો આ બસ આ છેલ્લી આમનોંધ હતી આપણી, બરાબર. બીજા સિચ્યુએશનની શું, તો આપણે ત્રણ આમનોંધ કરી. એક આપણે જે ડિબેન્ચર ચૂકવવાના થયા ત્યારે આપણે પ્રીમિયમ સહિત, બરાબર, ત્યારે તેની નોંધ થઈ. પછી બીજા નંબરમાં આપણે ચૂકવી તેની નોંધ થઈ, અને ત્રીજા નંબરમાં આપણે જે પરત પ્રીમિયમ છે એની આપણે જે છે એ નોંધ કરી કે ક્યાંથી આપણે ચૂકવશું, બરાબર છે. ચાલો, પછી છે ત્રીજા નંબરમાં શું છે, તો કે ત્રીજા નંબરમાં એમ કીધું કે ભાઈ ધારેલ કરેલ 5 શેર દીઠ 1 શેર બોનસ આપવો. ચાલો, તો હવે આપણે ત્રીજા નંબરમાં બોનસ શેરની નોંધ કરી નાખીએ. તો બોનસ શેરની નોંધ આપણે કઈ રીતે કરશું, તો કે એને કીધું છે કે ભાઈ 5 એ 1 શેર છે, 1 શેર. તો ખરેખર શેર કેટલા છે, તો કે શેર છે આપણી પાસે 80,000 અથવા તો 8,000 ઇક્વિટી શેર. તો 8,000 શેર કેટલા, તો ત્રિરાશિ મૂકી દેવાની છે. 8,000 ગુણ્યા 1/5, તો 8,000 ગુણ્યા 1/5, તો એ આવી જશે 1600 શેર, બરાબર. તો 1600 શેર 10 રૂપિયા લેખે, એટલે ટોટલ આપણે પૈસા કેટલા થાય, તો કે 16,000 રૂપિયા થશે, બરાબર છે. કેટલા રૂપિયા થશે, તો કે 16,000 રૂપિયા થશે. તો બોનસ શેરની રકમ આપણી પાસે 16,000, બોનસ શેર આવ્યા 16,000, બરાબર. તો હવે આને આપણે ચૂકવશું કેમાંથી, આપણી પાસે બે ઓપ્શન છે, બરાબર. એક આપણું નફા નુકસાન ખાતું છે ને એક આપણી પાસે સામાન્ય અનામત છે. કારણ કે બંનેમાં હજી આપણી પાસે પૈસા છે એટલે આપણે ડિવિડન્ડ સમતુલા ભંડોળને મેં તમને કીધું એ પ્રમાણે અટશું નહીં, બરાબર છે. તો સૌ પ્રથમ આપણી પાસે પહેલાં તો હું નફા નુકસાન ખાતે આપણી પાસે કેટલા રૂપિયા વધ્યા છે એ જોઈ લઈ, બરાબર છે. તો પહેલાં આપણે એક નોંધ કરશું 6થા નંબરની, બરાબર છે, જેમાંથી આપણે એને બોનસ આપશું, બરાબર છે. તો અહીંયા આપણે પહેલાં એક નફા નુકસાન ખાતે ઉધાર, બરાબર. તો નફા નુકસાન ખાતે ઉધાર કેટલા થશે, તો કે આપણી પાસે ટોટલ નફા નુકસાન ખાતું 20,000નું હતું. હવે એમાંથી પહેલાં તો આપણે પરત પ્રીમિયમ 1,000નું આપ્યું એટલે 1,000 આવી લાગ્યા, બરાબર. અને પછી આપણે શું આપ્યું, તો કે આ સિવાય આપણે જે છે એ આપણે જે ડિવિડન્ડ આપ્યું, બરાબર છે. તો ડિવિડન્ડની રકમ આપણે છે એ ક્યાંથી આપી, તો કે એ પણ નફા નુકસાનની ફાળવણી ખાતેથી આપી, તો એ પણ 8,000 આવી લાગ્યા. તો અહીંયા આપણી પાસે વધશે 11,000, બરાબર છે. તો 11,000 આપણે જે છે એ નફા નુકસાન ખાતેથી જવા દેશું, બરાબર છે. અને બાકીની રકમ હવે કેટલાનું બોનસ આપવાનું છે આપણે, તો કે આપણે બોનસ આપવાનું છે 16,000નું, બરાબર છે. તો 11,000માંથી 16,000 માઇનસ કરું તો મારી પાસે હજી 5,000 વધશે. એ 5,000 હું ક્યાંથી આપીશ, તો કે હવે જે મારી પાસે બીજી અનામત છે ને સામાન્ય અનામત, હું એ સામાન્ય અનામતમાંથી આપીશ. તો અહીંયા હું લખી નાખું સામાન્ય અનામત ખાતે, ઉધાર, બરાબર. નફા નુકસાન ખાતું પૂરું થઈ ગયું મારી પાસે. પછી મારી પાસે સામાન્ય અનામત હતું, મેં એમાંથી 5,000 આપ્યા, અને તે કોના ખાતે, તો કે શેર હોલ્ડરોના બોનસ ખાતે. તો અહીં લખશું તે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે કેટલા, તો કે 16,000નું જે આપણે બોનસ આપવાનું હતું એ, બરાબર છે. સર હું આમ ના કરું, અને મને અમારા સર એમ કીધું કે અમે
સામાન્ય અનામતમાંથી જે છે એ પૂરેપૂરું ડિવિડન્ડ પૂરેપૂરું જે બોનસ છે એ આપી દઈ તો ચાલે, બરાબર છે. એવું કાંઈ અહીંયા આપણને સ્પેસિફિકેશન કરેલું નથી કે કઈ અનામતમાંથી શું આપવું, બરાબર છે. જો તમને આવી રીતે ના ખબર પડે તો તમે સામાન્ય અનામતમાંથી પણ શેર હોલ્ડરને પૂરેપૂરું બોનસ છે એ આપી શકશો, બરાબર છે. અથવા તો નફા નુકસાન ખાતેથી પૂરેપૂરું બોનસ તો નહીં જાય, કારણ કે ઓલરેડી આપણે નફા નુકસાનમાંથી આપણે ડિવિડન્ડ આપી દીધું છે, બરાબર છે. એટલે નફા નુકસાનમાં એટલી બાકી આપણી છે નહીં કે આપણે છે એ પૂરેપૂરું જે શેર હોલ્ડરોને જે છે એ બોનસ આપી શકીએ, બરાબર છે. તો આપણે નફા નુકસાન ખાતામાંથી નહીં પણ સામાન્ય અનામતમાંથી પણ આપી શકશું, બરાબર છે. પણ આ તો આપણી પાસે નફા નુકસાનની બાકી હતી, એટલે પહેલાં આપણે નફા નુકસાનના ખાતાની બાકી યુઝ કરી, પછી આપણે સામાન્ય અનામતમાં આવ્યા, બરાબર. નકર તમે પૂરેપૂરું સામાન્ય અનામતમાંથી આપી દો તો પણ ચાલશે. બાજે શું કરશું આપણે તો કે જે છે એ ઇક્વિટી શેર હોલ્ડરને જે છે એ બોનસની જોગવાઈ કરી તેના, બરાબર. કેમાંથી બોનસ આપવાનું છે તો કે નફા નુકસાન ખાતે, સામાન્ય અનામત ખાતે, બરાબર. હવે આપણે આની બીજી નોંધ કરવી પડશે. જે શેર મૂડીમાં આપણે જે બોનસના શેર છે, બરાબર, આ શું છે? બોનસના શેર છે. તો બોનસના શેર મૂડીને આપણે શેર મૂડીમાં એડ કરવા પડશે. તો અહીંયા આપણે લખશું જે છે એ ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ભંડોળ ખાતે, બરાબર. ભંડોળ ખાતે અથવા તો શેર મૂડી ખાતે, બરાબર છે. તમે ગમે તે લખી શકો. 16,000, બરાબર. એટલે કે કંપનીના શેર મૂડીમાં આટલો વધારો થશે, કારણ કે 1600 શેરનો વધારો થશે. બાજે લખી નાખીએ જે છે એ શેર મૂડીમાં શેર હોલ્ડરોને આપેલ બોનસ શેરની નોંધ શેર મૂડીમાં કરી તેના, બરાબર. અથવા તો શેર મૂડીમાં વધારો થયો તેના, બરાબર. ગમે તે લખી શકો. તો આ થઈ ગયું આપણી છેલ્લી આમનોંધ, બરાબર. અને હવે આપણે જે છે એ શું કરશું તો કે પાકું સરવૈયું બનાવશું, બરાબર છે. આટલી આમનોંધ થશે આપણે, બરાબર છે. કઈ આમનોંધ તમને થોડીક રિપીટ કરી દઉં, બરાબર છે. તો આપણે 7 આમનોંધ થઈ. પહેલી 2 આમનોંધ થઈ એ આપણે ડિવિડન્ડ વહેંચ્યું એની થઈ. પછીની 3 આમનોંધ થઈ એ આપણે શું કર્યું તો કે આપણે જે છે એ ડિબેન્ચર હોલ્ડરને જે છે એ ડિબેન્ચરની ચૂકવણી કરી એની, બરાબર. પહેલે જે નોંધ કરી, પછી ચૂકવણી, અને પછી આપણે જે પ્રીમિયમની જે છે જોગવાઈ કરી એની, બરાબર. તો એ 3 આમનોંધ થઈ ગઈ. પછી બીજી છેલ્લી 2 આમનોંધ કેની થઈ તો કે આપણે જે બોનસ આપ્યું એની, બરાબર. પહેલાં તો આપણે બોનસની જોગવાઈ કરી નફા નુકસાન સામાન્ય અનામતમાંથી એ, અને પછી આપણે બોનસને રકમને આપણે ઇક્વિટી શેર હોલ્ડરના મૂડીમાં લઈ ગયા, બરાબર. એટલે કે શેર મૂડીમાં એને એડ કરી દીધી. તો આટલી આમનોંધ થઈ, બરાબર. ટોટલ 7 આમનોંધ થઈ છે. આગળ વધીએ. હવે આપણે જે છે એ પાકું સરવૈયું બનાવવાનું છે, અને પાકું સરવૈયું મેં આની પાછળ જ બનાવી દીધું છે, બરાબર છે. ચાલો, તો પાકું સરવૈયું આપણે જોતા જાય અને આમાં જેમ છે એવી રીતે લખતા જાય. પહેલાં આપણને ઇક્વિટી અને દેવા આપેલા છે. શેર હોલ્ડરના ભંડોળો, બરાબર છે. એ પેલું થશે. શું આપ્યું છે આપણે જોઈને ઉતારો જ કરવાનો છે. શેર મૂડી, તો શેર મૂડીમાં આપણને જે છે એ ઇક્વિટી શેર આપ્યા છે 10/1. તો અહીંયા આપણે લખી નાખશું ઇક્વિટી શેર 10 રૂપિયાનો 1, બરાબર. તો કેટલા હતા આપણી પાસે ઇક્વિટી શેર તો કે ઇક્વિટી શેર હતા આપણી પાસે 80,000ના 8,000 ઇક્વિટી શેર હતા, બરાબર છે. તો 8,000 ઇક્વિટી શેર હતા, અને પ્લસ આપણે બોનસ આપ્યું હતું 1600 ઇક્વિટી શેરનો, બરાબર. તો ટોટલ ઇક્વિટી શેર કેટલા થઈ ગયા હતા કે 8,000 ને 1,000 9,600, અને 10 રૂપિયા લેખે એટલે 96,000. તો ટોટલ આપણી પાસે ઇક્વિટી શેર થઈ જશે 96,000ના. પછી શેર મૂડીનું કામ થઈ ગયું. પછી બ આવશે આપણો અનામત અને વધારો. તો અહીંયા આપણે અનામત અને વધારો. ચાલો, તો અનામત અને વધારામાં આપણી પાસે શું છે તો કે પહેલાં આપણને સામાન્ય અનામત આપી છે તો 36,000.
પણ 36,000 આપણે નહીં લઈએ, કારણ કે સામાન્ય અનામતમાંથી આપણે શું આપ્યું છે તો કે શેર હોલ્ડરોને આપણે છે બોનસ આપ્યું છે 5,000 રૂપિયાનું. તો 36,000માંથી 5,000 માઇનસ આવશે 31,012. પછી છે નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતું તો આપણે પૂરેપૂરું લઈ લીધું છે, બરાબર છે. 20,000 હતા, એમાંથી પહેલાં તો આપણે શું આપ્યું તો કે પહેલાં તો ડિવિડન્ડ આપ્યું. પછી બીજા નંબરમાં આપણે શું આપ્યું તો કે નફા નુકસાન ખાતેથી આપણે જે પ્રીમિયમ હતું એ આપ્યું. અને પછી જે પૈસા વધ્યા હતા, બરાબર, 8 ને 9,000, પછી જે પૈસા 11,000 વધ્યા હતા એને આપણે ક્યાં આપ્યા તો કે આપણે જે બોનસ આપ્યું હતું એમાં આપણે આપ્યા. તો નફા નુકસાન ખાતું પૂરેપૂરું ખતમ થઈ ગયું છે, બરાબર છે, એમાં કાંઈ થયું નથી. પછી છે ડિવિડન્ડ સમતુલા ભંડોળ. તો અહીંયા આપણે લખી નાખશું ડિવિડન્ડ સમતુલા ભંડોળ. કેટલી છે તો કે 10,000 રૂપિયા. તો અહીંયા આપણે 10,000 ડિવિડન્ડ સમતુલા ભંડોળ. અહીંયા કાંઈ નહીં આવે, બરાબર છે. પછી છે 3માં આપણને બિનચાલુ દેવા આપ્યા છે. તો અહીંયા આપણે બીજા નંબરમાં બિનચાલુ દેવા કેટલા આપ્યા છે તો કે બિનચાલુ દેવામાં આપણને પહેલાં તો લાંબા ગાળાના ઉછીના નાણાં આપ્યા છે. તો અહીંયા આપણે લખી નાખું લાંબા ગાળાના ઉછીના નાણાં કેટલા આપેલા છે તો કે ડિબેન્ચર આપ્યા છે 15%ના અને બેંક લોન આપી છે. એમાં ડિબેન્ચર તો આપણે પરત કરી દીધા છે, બરાબર છે. 15%ના ડિબેન્ચર આપણે પરત કરી દીધા. તો એ પૈકી તો કાંઈ હશે નહીં, પણ બેંક લોન હશે આપણી પાસે. કેટલી છે તો કે 4,000ની. તો 4,000ની બેંક લોન આપણે લેશું. પછી આપણને આગળ કાંઈ આપ્યું નથી, બરાબર છે, આટલું જ આવશે. પછી આપણને કુલ જ આપ્યું છે ડાયરેક્ટ, બરાબર છે. પછી આપણે મિલકતો ઉપર આવેલા છે. મિલકતોમાં બાકી બધી મિલકતો તો જેવી તેવી આવશે, બરાબર છે. અહીં લખશું આપણે મિલકતોમાં બિનચાલુ મિલકતો પહેલાં આપણને આપેલી છે. એમાં આપ્યું છે આપણને કાયમી મિલકતો. કેટલાની આપી છે તો કે એ આપી છે 80,000ની. તો એની આપણે બેઠી 80,000ની, એમાં કાંઈ ફેર પડશે નહીં. પછી ચાલુ મિલકતો એ પણ બધી બેઠી જ આવશે, એક રોકડ સિવાય. તો અહીંયા આપણે ચાલુ મિલકતો એમાં આવશે માલ સામગ્રી, એટલે કે સ્ટોક. હવે આપણે બધા બ્લુ પેનથી લખીએ. સ્ટોક છે આપણી પાસે 20,000નો. પછી છે વેપારી લેણા, એ આપેલા છે આપણને દેવાદારોમાં. કેટલા છે તો કે એ પણ 20,000 આપ્યા છે. અને આપેલો છે. પછી વેપારી લેણામાં જ આપણને બીજું આપેલું છે લેણી હુંડી. તો લેણી હુંડી આપણને આપેલી છે 10,000ની. અને હવે આપણે છેલ્લે જે છે રોકડ અને રોકડ સમાન સિલક. તો અહીંયા આપણે હું ખાલી રોકડ સિલક લખી નાખું છું, બરાબર છે. રોકડ સિલક આપણને કેટલી આપી છે તો કે અહીંયા 40,000 આપી છે, બરાબર. હવે આપણે રોકડ ખાતે કેટલા ટ્રાન્ઝેક્શન કર્યા એ જોઈ લઈ. તો અહીંયા આપણે રોકડ ખાતે પહેલાં તો ટ્રાન્ઝેક્શન કર્યું કે આપણે ડિવિડન્ડની ચૂકવણી કરી. તો 8,000 પહેલાં આપણા ડિવિડન્ડના જશે રોકડ ખાતેથી. પછી આપણે ડિબેન્ચર હોલ્ડરને બરાબર ચૂકવણી કરી 21,000ની. તો 21,000 આપણા રોકડેથી જશે. તો આ જ જશે 21,000. અને આ સિવાય આપણે રોકડ ખાતે બીજું કંઈ થાય છે તો કે ના, બીજું કંઈ રોકડ ખાતે લાંબુ થતું નથી, બરાબર છે. તો અહીંયા આપણે બીજું કાંઈ આવશે નહીં. અને બોનસ આપ્યું એ કંઈ રોકડે તો આપણે આપ્યું નથી, બરાબર. એ તો આપણે શેર મૂડીમાં વધારો કરીને આપ્યું. તો બોનસમાં બીજે ક્યાંય આપણે રોકડની નોંધ કરી નથી. બાકી રોકડની નોંધ આપણે કઈ રીતે, બે રીતે કરી તો કે એક તો ડિવિડન્ડ ચૂકવ્યું ત્યાં રોકડ ગઈ, અને એક આપણે ડિબેન્ચર પરત કર્યા એની આપણે જે છે એ રોકડની નોંધ થઈ. બાકી આપણે કાંઈ રોકડની નોંધ થઈ નથી. તો 12 લખી નાખીએ. 40માંથી 8,000 અને 21,000. તો એ આવશે 11,000ની આખર રોકડ સિલક. તો અહીંયા આપણે 11,000 રોકડ સિલક. ચાલો, તો રોકડ સિલકનું કામ થઈ ગયું. અને આ થઈ ગયું આપણું પાકું સરવૈયું, બરાબર. હવે આપણે આને ટોટલ કરી અને સરભર કરવાનું છે. તો 96,000 + 31,000 + 10,000 + 4,000 એ આવશે 1,41,000. તો અહીંયા આપણે કુલ લખી નાખશું 1,41,000. અને આ પણ એટલું જ આવવું જોઈએ. તો 80,000
20,000, 20,000, 10,000 અને 11,000. તો આવશે 1,41,000. તો આ થઈ ગયું આપણું પાકું સરવૈયું. બરાબર, કુલ. તો આ થઈ ગયું આપણું પાકું સરવૈયું અને આ થઈ ગયો આપણો 2024માં પૂછાયેલો દાખલો. બરાબર છે. છતાં તમને કાંઈ પણ ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ યાર ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.